हाय फ्रेंड्स, केम छो बधा? मजामां छो ने? हूँ छुं लीना शाह। स्वागत है मारी यूट्यूब चेनल अन्नपूर्णा रसोई घर में। आज आपणे बनाववा जई रह्या छीए मोन्सून स्पेशियल बाफेली मकाईनी फुदीना फ्लेवर में भेळ। तो चालो आपणे रसोई घर में अने बनावी आपणे मकाईनी भेळ। मकाईनी भेळ बनाववा माटे आशरे वजन में 400 ग्राम एटले के 2 मकाईना भुट्टा लीधा छे। हवे आपणे भुट्टामांथी मकाईना दाणाने अलग करी लईशुं। फ्रेंड्स, हजी सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब न करी होय तो प्लीज मारी चेनल ने सब्सक्राइब करी दो। साथे साथे बेल आइकन बटन ने पण दबावी दो, जेथी करीने तमने आवनारी अवनवी रेसिपीनी नोटिफिकेशन मळती रहे। मकाईना दाणाने बाफवा माटे एक बाउलमां पाणी गरम करवा मूकीशुं। पाणीनी अंदर अर्धी चमची जेटલું મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાનું કારણ એ છે કે મકાઈની સ્વીટનેસ એવી ને એવી જ રહે અને મકાઈના દાણા ઝડપથી બફાઈ જાય। પાણી એકદમ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે મકાઈના દાણા કાઢેલા હતા તે આપણે આ ગરમ પાણીમાં ઉમેરી દઈશું। મકાઈના દાણાને આપણે 4 થી 5 મિનિટ માટે જ બાફવાના છે, વધારે બાફવાના નથી। અધકચરા બફાય એટલે તરત જ તેને કાઢી લેવાના છે। મકાઈના દાણા બફાય ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે 4 થી 5 લસણની કળી, થોડા લીલા ધાણા, 2 થી 3 નંગ લીલા મરચાં ઉમેરી તેને ખાંડી અથવા મિક્સરમાં ક્રશ કરી લઈશું। પાંચ મિનિટ જેવું થઈ ગયું છે। મકાઈના દાણા બફાઈ ગયા છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે બાફેલા મકાઈના દાણાને ફુદીનાનો ફ્લેવર આપવા માટે મેં સ્ટોર કરેલા ફુદીનાના પત્તાને થોડા રોસ્ટ કરી લીધા છે, એટલે કે શેકી લીધા છે, એટલે આસાનીથી તેનો ભૂકો થઈ જાય। જો તમારી પાસે સ્ટોર કરેલો ફુદીનો ન હોય તો તમે તાજો ફુદીનો પણ વાપરી શકો છો। હવે આપણે ભેળને ટેંગી સ્વાદ આપવા માટે મકાઈના દાણાને 1 થી 2 મિનિટ બટરમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકી લઈશું। મકાઈના દાણા બટરમાં બરાબર શેકાઈ ગયા છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે કઢાઈમાં 1 થી 2 ચમચી તેલ ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલાને શેકી લઈશું। फ्रेंड्स, તમે મકાઈના દાણામાંથી કયા કયા ફ્લેવરની ભેળ બનાવો છો તે પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
મસાલો શેકાઈ જાય એટલે મકાઈના દાણાને મસાલાની અંદર ઉમેરી દઈશું. હવે તેની અંદર અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 2.5 થી 5 ચમચી કાળા મરીનો ભૂક્કો, 2.5 થી 5 ચમચી ચાટ મસાલો અને આપણે જે ફુદીનો શેકેલો હતો તેનો ભૂક્કો ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું, 2.5 થી 5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી ભેળને આપણે બરાબર શેકી લઈશું. ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં અથવા તો ડીશમાં કાઢી લઈશું. ભેળને થોડો યમ્મી સ્વાદ આપવા માટે તેની ઉપર આપણે થોડી ચીઝ છીણી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે બાફેલા મકાઈમાંથી પુદીના ફ્લેવરની ભેળ. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટ એન્ડ લાઇક કરી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે મળીએ આવનારી બીજી રેસીપીમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય માતાજી.